હું તો કઈ ગાંડો નથી. મારો હારો તેમાં રેંગણા ખાય છે, મારા એકે રેંગણું નહીં રેવા જે બાપની શોગન. શું આગેવન હાંબે જીભ લડા રે કા નહીં ને કે ખેસ લેગા આગેવન ગામ કા. અલ્યા ભાઈ, આ ડોહાને કઈ ટેન્શન ખરું? મારું ઉલ્યો ગાંડો અહીં કણ બેઠો બેઠો લોહી પી ગયો છે અને આ આરામથી બેઠા છે. બાપની શોગન, તે તો વળે પાછા આગેવન બન્યા છે. હવે જુઓ આગળ અમારું બધી સ્ટોરી, મજા આવશે. બાપની શોગન, આવા આગેવન ના રાખતા ગામમાં ન કે તમે રખડી જાશો. બાપની શોગન કાન જ નથી જતા ડોહોબા. એ રૂડાબા, અલ્યા ચારે આયો કમશા. લ્યો ચારે આયો ઈ પૂછે છે. અલ્યા રૂડાબા, ફોડો હમણાં ભાદરો આઈને બેઠો છો, તમને તો ખબર નહીં. અને ફોડો એક છે ને ઓલ્યા બરાબર ની એક ઉપાધિ આઈને બેહી ગઈ છે મારા ક્ષેત્રમાં. હે, ઉપાધિ આઈને તારા ક્ષેત્રમાં બેહી ગઈ છે? હે લ્યા, ઓમ ચીવી ઉપાધિ તારા ક્ષેત્રમાં આઈને બેહી ગઈ છે. અલ્યા રૂડાબા, ફોડો ઉપાધિ એવી આઈને મારા ક્ષેત્રમાં બેહી ગઈ છે કે ફોડો એક મારા ક્ષેત્રમાં છે ને ગાંડો ઘૂસી ગયો છે. ગાંડો ગાંડો મગજ વગરનો ગાંડો એક મારા ક્ષેત્રમાં આઈને બેહી ગયો છે. કયા ગામનો છે, શું નામ છે, કે પછી કોણ જાતે છે એ ખબર નહીં રૂડાબા મને. અલ્યા તારી ગાંડો આઈને બેહી ગયો છે એમ તારા ક્ષેત્રમાં? અલ્યા આ આગેવાન રૂડોબા હોય અને આગેવાન રૂડાબા ના ગામમાં કોણ અલ્યા ગાંડા આવે? હે ફોડા ગધડન તાવ આવી તું મને એવું લાગે વાત નહીં કરતો. હે અલ્યા કમશા, આ ફોડા રૂડાબા ને હોતે હોય તો કોણ નહીં પેક્ષ કોઈ સોરી હિન્દી નહીં આવડતું મને. આ રૂડાબા ને હોતે હોય પડે ચિયો એમ કહો છો પહેરી જો ગાંડો આપણા ગામમાં? અલ્યા રૂડાબા, પણ હવે ફૂડું તમે તો તમારા ઘરે હોય છો, તમને કઈ ખબર હોય છે કે ગામમાં શું થાય રહ્યું છે? આગેવાન બન્યા છો અને વળે પાછા ક્યારે રૂડાબા ને હોતે હોય આવું કઈ થાય? અલ્યા તમારે હોતે હોય થાય છે. જેટલી છોકરીઓ લઈ લઈને જાતી રહે છે ગામમાં, તમને કઈ ભાન છે? ઘરે કોક કેવા આવે તમે માનતા નહીં. ના ના, મારા હોતે હોય છોકરી ના જાય. અલ્યા રૂડાબા, તમે આમ કાંક આમ ધ્યાન આલો આગેવન પણ આમાં ધ્યાન આલો ને કે પછી આગેવન પણ તમે છોડી જો પરો ફોડું. હવે અહીંથી જા આગેવનનો સોડાબા વાળું. મારું હા હારું તેમાં તને કઈ ખબર નથી કમશા, તારી ઉંમર નાની પડે છે. આ રૂડિયો આગેવન છે ને તાર તો આપણું ગામ છે, નકે આપણું ગામ અત્યારે હોય નહીં. એ તો ધનશાબાશ દે મને, ધનશાબાશ કે હું શું તો તમારું ગામ છે મારું. હા હારું આમ થોડુંક મગજમાં લો. અને છોકરીઓ તો એવા માણસોની લઈને જાતી રહેશે કે મારા પગ કાપતા હોય છે. એટલે પછી અહીંયાનો હું કહેવા નહીં જાતો ને મને બધી ખબર હોય છે હું કાંઈ ગાંડો નહીં. હાસો કાંઈ એટલે પછી ડોહાન ઝાટકા લાગે છે બાપની શોગન. તો હું શું કહો છો, હેડો મારા ક્ષેત્રમાં બોડો ગાંડો મારો તો મગજ ચડાવે છે. મારો હારો તેમાં બોડું એનાથી હું કંટાળી ગયો છું. તો તમે એને આઈને કાંક કહો ને કે પછી એને ચાક ટ્રેક્ટર હેક્ટરમાં ભરીને દે લાશી આવો એના ગામમાં, ને કે પછી ચાક તલાવડામાં, ને કે પછી પોલીસ વાળાને હોપી ગયો પડો તો લઈને જાતા રહે. હું કંટાળી ગયો છું, હું તમારા સામે હાથ તોડું છું બા. હેડો ને મારા ભેગા. એટલે હે આ તારા ભેગો હું આવું તો ખરી, પણ ઈરે આમ મારો હારો ગાંડો કઈ મારતો હારતો નહીં કે કઈ છોડતો હોડતો નથી ને? હે નકે પડા મને તો ગાંડાની જબર બીક લાગે છે. અલ્યા રૂડાબા, ફોડું મારતો નહીં એવો ચામ બુડું સમજે છે, કઈ સમજતો નહીં. છે ઘંટો ગધાડો પણ કઈ સમજતો નહીં. મારશે હારશે નહીં બુડું, તમારે કઈ બિયાવાની જરૂર નહીં. આ ડોહો પણ મને એવું લાગે છે કે આબુ નહીં હો. અલ્યા મારતો નહીં, તમે હેડો મારા ભેગા. અલ્યા મારતો ના હોય તારો બા, નકે તું ખોટે ખોટી હાવે હાવ ગાંડાની માર ખવરાઈ છે. અને ગાંડાને પછી કેવું શું, એક કામ કરી ઉભો રે, હું ધોકો લેતો હું મારો ભાઈ, તું મને 100% ખવરાઈશ ગાંડાની. ધોકો પણ નથી લેવા જાવો, નથી મારતો, નથી એમ નથી મારતો. મેં તમને એક વાર નું તો કીધું નહીં મારતો પોડું. હેડો તમે હેડો. આ કમશો મને એવું લાગે છે બાપની શોગન મારા બૈડા આજ રાતા 16 કરાવશે. આનો મને ગતું ભરોહો નહીં આવતો અને નહીં પેલા ગાંડા ઉપર મને ભરોહો આવતો. આજ ભાઈ કાતો રૂડિયો બા જા બાપની શોગન, આજ આગેવન પણ મારું ખતમ થઈ જશે હંમેશા હંમેશા માટે. તો બન્યા રહો આગળ. હે હું તો કાંઈ ગાંડો નથી રે, એ હું તો કાંઈ ગેલો નથી રે. હું તો કાંઈ ગાંડો નથી રે, હું તો કાંઈ ગેલો નથી રે. રેગણા તો મેઠા હે મેઠા.
એમને મોટિયાર. આમ દેખાવમાં તો હારા છે, પણ ગળે છે જબલું, માથે છે કાંક બાંધેલું, પેરણ ચમ નથી અહીંયા ને પહેરેલું, અને વળે પાછું ખાય છે બગડેલું રેંગણું. આખા ક્ષેત્રમાં ગોતી ગોતીને થાચા, પણ અમન ભાઈ આંકણ ચડ્યા. મારો હારો તેમાં રેંગણા ખાય છે, મારા એકે રેંગણું નહીં રેવા છે બાપની શોગન. રૂડાબા આ બેઠા ને ઈરે ઈ જ ભાઈ છે. હવે ઘણો હલકો ના થઈશ, ભાળ્યા છે મેં ભાઈને. નામ ક્યાં હે ઇસકા? અલ્યા પણ નામ શું છે મને ક્યાં ખબર છે? તો હું તમને શું લેવા કોત કે નામ કે ગામ કા કુછ પતા નહીં હે. એનું મને નથી ખબર કઈ શું નામ છે. તમે માથું ના ચડાવશો ભાઈ ને હાટ દે પૂછવું પૂછ દઉં. મને તો કઈ જવાબ નહીં હાલતો, પણ તમે કદાચ પૂછો તો તમને કઈ હાલે તો ડોહો પાડીને જવાબ કોસો પાછો. પૂછું છું આગેવન હાંબે જીભ લડા ને કા નહીં ને કે ખેસ લેગા આગેવન ગામ કા. રેડી હું પૂછું છું. એ ગોંડિયા, અલ્યા એ ગોંડિયા, મારા રેંગણું તું ખાય છે તો તને કડવું નહીં લાગતું મારા હાહરા તેમો? હે તારા બાપના ઘરે તું વાઈન પછી ખાતો હોય તો મારા હાહરા તેમો કોકના રેંગણા ખાય છે તને કડવા નહીં લાગતા? લ્યા હે કડવો નહીં લાગતો? હે અલ્યા પણ રૂડાબા ફૂડું એને ચા વરસાવો લઈ લ્યા ચાક પછી. અલ્યા ચાક છોડી ગઈ છે, ગાડું છે, આનો કઈ ઉલ્યો ભરોહો ના કરાય ફૂડું. અને ચોક પછી દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ થવું પડશે. ડોહા તું આમ થોડું કામ લખણાતું કામ કર, આવું અધમુયું કામ ના કર. આ ચાક ઠોક છે પ્રો ને એ ચાક પથરો છોડ્યો ને તો ફૂડામાં 7 ટાંકા આવશે પ્રા. 1 મિનિટ ભાઈ કમશે, એવું શું કે 7 ટાંકા આવશે? રે મને ઢેકોડા છોડશે તો ઘણા નહીં આવે ટાંકા. એવું તું શું બાંદરી મારીને મને કહેશે કે મને 7 ટાંકા આવશે? શું મને ઘણા ટાંકા નહીં આવે? આ ડુહાનું કતો કા જાતો બાપ ની શોગે. અલ્યા હારું 7 નહીં આવે, તમારે ઘણા આવશે ટાંકા. બસ એ ગાંડે તું તમને કીટાળો ફૂડામ છોડ્યો તો તમારે તમતાર ઘણા આવશે ટાંકા. તમારે ઘણા જોતો હોય તો રેડી. તો હવે તું કમશે શાંતિ રાખ, એને પૂછું છું વસમાં કોઈ લબકાડા ના કરતો. રેડી? હે આમ ગાંડા ભાઈ, આમ તમારું નામ તો નહીં પૂછું, ગામ પૂછું. હે ગાંડા ભાઈ, આમ તમારું ગામ કયું છે? ગામ આયડાપુર નો હું, આયડાપુર નો બા. શું કહેશે રૂડાબાઈ? ચિયા ગામ ના છે? આ કમશાને મને એવું લાગે છે કે આંભળવાની બીમારી છે. મારા બાપ ના હમ ભાઈ હું ખોટું કહેતો હોય તો. આયડાપુર ગામનું નામ છે આયડાપુર. આ આયડાપુર મારું બેટું ચા કણાયું? હે રૂડાબા પોતાને પૂછતું કે આ આયડાપુર ચા કણાયું? આયડાપુર હે તાર ગાંડા ભાઈ, હું તમને શું કહું છું? આમ આયડાપુર ગામ ચા કણાયું? મન ખબર નહીં આયડાપુર ચા કણાયું. મન ખબર નહીં મારું ગામ આયડાપુર ચા કણાયું. નહીં ખબર નથી. અલ્યા રૂડાબા કન તો ગાંડો અસલ બોલે છે, અને આયડાપુર એનું ગામ ચા કણાયું એને ખબર નથી. આ તો રૂડાબા મને એવું લાગે છે કે મને ગાંડો કરશે પ્રો બાપની છો. એક કામ કરો તમે આના કંથી પડા પૂછલો ને હું જઉં છું. આય કને કડા રેમ નહીં ને કે બાપની શોગન. આ ગાડા ભેગા રહીને ગાડા થઈ જશે, કારણ કે બે એક જેવા છે અને પછી આપણી ભેગી પથારી પડે છે બાપની શોગન. તો હું નેહરું છું ભાઈ, આમડા તો હું નેહરું છું રૂડાબા. ગાડા ભાઈ હું નેહરું છું. મારો હારો શિખર ચાથી આવીને મારા ક્ષેત્રમાં કહી ગયો જાવા જો કે ગાડા ભેગો ગાડો ભૂલે થઈ છે. આ પછી 2 થી ભલા 3 થઈ જશે. જાવા જો. જય માતાજી. નેહરું છું. એ બા ઈ ભાઈ કોણ હતા? ઈ બહુ દયાળુ મને માણસ લાગ્યા. અરે હું શું કોસો ગાડા ભાઈ, ઈ અમારે ઈ ભાઈ રહ્યા ને ઈ ગામનો ઓખો છે. મારો હારો તેમાં જીવ લેવા આવ્યો છે. અમારા ગામ વાળાનો ઓખો છે. ઓખો ઈ રે ગામનો ઓખો. ઓ એવું? આ રેંગણા તો એમના છે એમને. હું તો આમથો બિયાતો તો. મને એમ હતું કે ઈ ભાઈ મને આઈને જડબામ છોડશે, કોક બીજા ભાઈનો હશે. મને એમ હતું આ તો ઘરના ના હતા રેંગણા. મન નથી ખબર બા. ઓ નક તો હું એકે ના રાખો રેંગણું. નકે વળે ફોડા ત્યાં ચા એકે રેંગણું રાખ્યું છે. હું તને શું કહો છો ગાડા ભાઈ? ઓમ પછી તમારે ચાય તમારા ઘરે હરે ચાય જવાનું છે કે નહીં? મારે તો ચાય નહીં જવાનું. મારા તો ઘરનું ઠકાણું નહીં બા. હું શું તમને વાત કરું? હું એક તમને ગીત સંભળાવું. શું વાત કરો છો? ગીત સંભળાવો છો એટલે તમે ગાંડા છો પણ કલાકારે છો એમ ને? મેં પહેલી વખત સાંભળ્યું કે ગાંડો કલાકાર છે બાપની શોખન. ઓમ સંભળાવી ગયો હારું એક 2 વપ્પાનો ગાજો જાનોડીનો. મને બહુ ગમે પાછું બાપની શોખન. એટલે ઈ ઠપકારી ગયો કેવું ગોસો બા? સાંભળો તાર
હું તો કાંઈ ગાડો નથી રે, એ હું તો કાંઈ ગેલો નથી રે, હું તો કાંઈ ગાડો નથી રે, હું તો કાંઈ ગેલો નથી રે, મજબૂરીએ મારી નાખ્યો છે, ભૂખે મને ભાજી નાખ્યો છે, બાહુ તો કાંઈ ગાડો નથી, એ હું તો કાંઈ ગેલો નથી. અલ્યા હાસી વાત છે ભાઈ તારી, મારી આંખોમાંથી આંસુડા મારા નહેરી જાય એવું તે ગીત ગાયું. મને તો એવું લાગે છે કે તું માણસ જ નથી, હવે એટલે મારો મતલબ કે તું માણસ છે ખરી પણ ગાડો નથી તું. મને એવું લાગે છે કે નાટક કરે મારા હારા, તેમાં બાપની શોખન મને તો ત્યાં રોરાઈ નાખ્યો છે. બા તમે નારે રોશો, મારી જિંદગી છે ખોટી, હવે હું જાઉં છું અહીંથી, તમને નહીં વિતાડું, ભાઈને તમે સોરી કહેજો, હવે હું જાઉં છું અહીંથી. જો મિત્રો તમારા ઘરમાં પણ કહે કે તમારા ખેતરમાં ચાહે ગાંડા હાંડા આવી રીતના આવીને બેહે ને તો અહીંયાને આવી રીતના કાઢવાના, કારણ કે જી છે ને એ સીધી આંગળીએ ના નહેરે તારે પછી ડબ્બાને ગરમ કરવો પડે, વાંકી ના કરાય. રેડી? એટલે આવા કોઈ આવીને બેહે તો આવી રીતના તમારે કાઢી નાખો ના. બાપની શોગન ગમશો તો અમાર ઉલડીને હેડ્યા પ્રા, પણ હું રૂડિયો રખડી જેલો આગેવન છું, આગેવન ગામનો, એટલે પછી આવી રીતના છેતરીને જ કાઢું તો બાપની શોગન. તમે પણ ભૂલતા નહીં. અને શું કહો છો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને 2-5 જણામાં શેર પણ કરી નાખજો, કારણ કે આવા કોઈ ગાડા આવે તો અહીંયા આવી રીતના કાઢે. રેડી? સમજી ગયા? તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હું એ જઉં છું આગેવન પણ કરવા. રેડી? ને કરો છો. જય માતાજી.